જય શ્રી કૃષ્ણ. અમિધારા કુકિંગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શનિવાર છે તો આપણે આજ દેશી થાળી બનાવીશું. તો એના માટે અહીં આખા અડદ કરવાના છે. તો મેં અહીં કાળા અડદ આવે છે એ લઈ લીધે છે અને એને આપણે ધોઈ અને સાફ કરવાના છે. તો આમાં હું એક પોણા વાટકા જેટલા અડદ લઈશ અને એને ચોખ્ખા પાણીથી ધોઈ લેશું 4-5 વખત, જેથી ઇમ્પ્યોરિટી કંઈ હોય તો નીકળી જાય. તો આ રીતે મેં સાફ કરી લીધેલા છે. હવે એમાં થોડું પાણી નાખી અને થોડો મીઠો સોડા એટલે ખાવાનો સોડા છે એ નાખી અને એને આપણે ઢાંકી અને 2 કલાક માટે પલાળવા દઈશું. તમારી પાસે ટાઈમ હોય તો તમે રાત્રે પણ પલાળી શકો છો. પલાળીએ તો જલ્દી બફાઈ જાય. તો હવે 2 કલાક પછી આપણા અડદ છે એને કુકરમાં આપણે 5 સીટી વગાડી લેશું. તો જે પાણીમાં પલાળેલા હતા ને એ પાણી આપણે કાઢી નાખેલું છે. તો હવે આમાં કુકરમાં અડદ નાખી અને એમાં પાણી નાખી અને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું અને એમાં 1 ચમચી જેટલું નમક નાખી દઈએ છીએ બાફવામાં. તો હવે ઢાંકણ બંધ કરી અને 5 વિસલ આપણે વગાડી લઈશું. તો બીજી બાજુ આપણે અડદમાં નાખવા ખાટા અડદ છે એટલે એમાં નાખવા માટે એક આપણે ગોળ તૈયાર કરશું. તો એના માટે મેં 1 કળશી જેટલો ચણાનો બેસન લીધો છે ચાળીને અને એમાં છાશ એડ કરશું. એટલે ધીમે ધીમે છાશ નાખી અને એનો ગોળ તૈયાર કરવાનો છે. જો બધી જ છાશ ભેગીથી નાખી દેશું ને તો એમાં ગાંઠા પડી જશે. એટલે ધીમે ધીમે બેસન ઓગળાવી અને એમાં આપણે છાશ નાખવાની છે. તો આમાં હવે હું 3 કપ જેટલી છાશ નાખી અને આપણે ગોળ તૈયાર કરીશું. એમાં આનો મસાલો હું અત્યારે જ કરી લઈશ કે છાશમાં અમે અડધી ચમચી હળદર નાખી છે, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલો મરચાં પાવડર નાખ્યો છે. અને છાશના પ્રમાણનું આપણે મીઠું આમાં નાખી દઈશું. અડદના ભાગનું મીઠું છે એ તો આપણે બાફવામાં નાખી દીધેલું છે. તો હવે આ ગોળ છે એને એક સાઈડ આપણે રાખી દઈશું. બીજી બાજુ 5 સીટી થઈ ગઈ છે અને આપણે કુકરનું ઢાંકણ ખોલીએ તો આપણા અડદ છે એ સરસ બફાઈ ગયા છે. નથી બહુ ઝાઝા મેશ થઈ ગયા કે નથી કાચા રહ્યા, બસ આવા જ અડદ જોઈએ. તો હવે આપણે એને એક જારીમાં કાઢી લઈશું અને બધું પાણી નિતારી લઈશું. હવે બીજી સાઈડ આપણે ગેસ પર પેન ગરમ થવા મૂકેલ છે અને એમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ અને એમાં અડધી ચમચી રાઈ તતળે એટલે જીરું, પિંચ ઓફ હિંગ અને થોડા મેથીના દાણા નાખી અને આપણે વઘાર તૈયાર કરી લઈશું. હવે એમાં અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ, અડધી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, આ બધાને સરસ સાંતળી લઈશું. હવે આપણે મસાલા પણ આમાં કરી લઈશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, આ બધાને સાંતળી અને હવે એમાં આપણે અડદ એડ કરી દઈશું. તો હવે આને સરસ હલાવી લઈશું જેથી કરીને મસાલાનું કોટિંગ બધું થઈ જાય. હવે બીજી સાઈડ આપણે જે છાશનો ઘોળ રાખેલો છે એને પણ આપણે આમાં એડ કરી અને હલાવી લઈશું. છાશનો મસાલો છાશમાં થઈ ગયેલો હતો અને અડદનો મસાલો છે એ આપણે વઘારમાં કરી લીધેલો છે. એટલે હવે આમાં ઉપરથી કંઈ નાખવાની જરૂર નથી. હલાવી અને આપણે ઢાંકણ ઢાંકી અને થોડીવાર ચડવા દઈશું. તો આ લોટ છે એ પાકવા લાગ્યો છે કઢી જેવો. તો વચ્ચે વચ્ચે થોડીવાર આ રીતે હલાવતા રહેવાનું છે જેથી ઘટ થઈ જાય. અને લાસ્ટમાં એક આ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું 1 ટુકડો ગોળનો ઉમેરું છું. તમે ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો. તો બસ હવે આપણા અડદ છે એ ઓલમોસ્ટ પાકવા આવ્યા છે. તો હવે આને ઢાંકી અને બીજી બાજુ એક સાઈડ રાખી દઈશું. અને બીજી બાજુ આપણે રોટલા માટે ગેસ પર તાવડી ગરમ થવા મૂકી દીધેલી છે અને આપણે આ રીતે એક રોટલાનો લોટ લઈ અને એને ચાળી અને બાંધતા જશું અને આપણે રોટલો કરતા જશું. તો આ રીતે આપણે રોટલો પણ કરી લેશું. આ રીતે મસળી અને કરવાનો છે જેથી કરીને રોટલામાં લોટમાં કાચો ટેસ્ટ ન રહે, રોટલો ખાવામાં સોફ્ટ અને સરસ બને. કારણ કે થોડો પણ કાચો રહી જાય ને તો એ ખાવામાં તરત જ આપણને ખબર પડે છે કે રોટલો કાચો રહી ગયો છે કે સરસ રીતે મસળાણો નથી. તો આ રીતે આપણે હાથેથી ટીપી અને સરસ રોટલા બનાવી લેશું. તો આ રીતે એનું ગોયણું કરવાનું છે. તો આ રીતે જ્યાં કાણા હોય એ સરસ બંધ કરી પાણી વાટે અને આ રીતે હથેળીના ટોચના ભાગથી આપણે રોટલાને કિનારી દબાવી અને આ રીતે રોટલો ઘડી લેવાનો છે. અને પછી આપણે વચ્ચેથી ઘડી અને
સરખો કરી લેવાનો છે. તો આ રીતે પહેલાં ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની છે, એટલે તાવડી સરસ તપી જાય, અને પછી આપણે થોડી મધ્યમ કરવાની છે આંચેની, જેથી કરીને રોટલો બળી ન જાય. તો આ રીતે પલટાવી અને રોટલો શેકી લેવાનો છે. હવે બીજી સાઈડ પણ જો વચ્ચેથી સરસ શેકાઈ ગયો છે અને કાંઠા છે એ કાચા ન રહે, એટલે આ રીતે કાંઠા ઉપર ફેરવી અને રોટલો શેકવાનો છે. અને આ રીતે આપણે પૂળા ભર નાખી અને ધીમે ધીમે ચડવા દેવાનો છે, દબાવવાનો નથી. પહેલાં જો શરૂઆતમાં દબાવી દેશું તો રોટલો ભાંગી જશે, એટલે ધીમે ધીમે વરાળ નીકળે અને રોટલો ફૂલે એ પ્રમાણે ધીમે ધીમે આપણે દબાવવાનો છે, જોતા જવાનું છે. અને કાંઠા છે એ સરસ ચોળવી લેવાના છે. કાચો રોટલો છે એ ખાવાનો નથી, પેટમાં દુખે. ચાલો, હવે આપણી એક દેશી થાળી તૈયાર છે. તો અહીં રોટલાને હું સરસ ઘીથી ચોપડી લઈશ ખાડા કરીને. અને હવે આપણે થાળીમાં ગોળનો ટુકડો રાખેલો છે, લસણની ચટણી છે, માખણ છે, અને અડદ આપણે સર્વ કરી, અને છાશ, મસાલાવાળી છાશ પણ છે, અને સાથે ડુંગળી પણ છે. તો મિત્રો, આ આપણી દેશી શનિવારની થાળી છે. છાશમાં મસાલો પણ એડ કરી લેશું. જો તમને મારી વાનગી ગમે તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.